આજના સમાચાર ઉપર નજર કરીએ તો ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં પોલીસને એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરતા મૃતદેહ પર ઇજાના નિશાન મળી આવ્યા હતા, જેથી પોલીસે હત્યાની થિયરીને ધ્યાનમાં રાખી તપાસનો ધમધમાટો શરૂ કર્યો હતો અને સ્થાનિક પોલીસની સાથે સાથે વડોદરા ક્રાઇમ, એલસીબી સહિતની એજન્સીઓ પણ ગુનાનો ભેદ ઉકેલવા કામે લાગી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મૃતક યુવકે જતા જતા પોતાની પત્નીને કહ્યું હતું કે હું પોતાના મિત્ર સાથે જઈ રહ્યો છું, જેથી મને ફોન ના કરતી। પોલીસે સમક્ષ સમગ્ર હકીકતો સામે આવતા પોલીસે ટેકનિકલ સોર્સના ઉપયોગ કર્યો હતો, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા। ઉલ્લેખનીય છે કે પોલીસે મૃતકના પત્નીના નિવેદનને ગંભીરતાથી લઈ મૃતક યુવકની કોલ હિસ્ટ્રી મંગાવી હતી, તેની તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યારાઓ તે ફરાર થાય તે પહેલા કરણગંજ રેલવે સ્ટેશનમાંથી દબોચી લીધો હતો। પોલીસને તેની સઘન પૂછપરછ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર મામલે ડીએસપી આકાશ પટેલે જણાવ્યું હતું કે હસમુખ ચૌહાણના મૃતદેહ પર ઇજાના નિશાન મળતા તેની હત્યા કરાઈ હોવાની પ્રબળ શક્યતાઓ હતી। સમગ્ર મામલે તપાસ કરતા હત્યારો અન્ય કોઈ નહીં પરંતુ ખુદ મૃતકના મિત્ર મિતેશ વસાવાયો હોવાનું જ ખુલ્યું હતું। મિતેશ પૈસાની લેતી દેતી મામલે તકરાર થતા પોતાના અન્ય મિત્રોની મદદથી હસમુખને હત્યા કરી દીધી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?